હેલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ છીએ આપણી પ્રેક્ટિકલ જે સમ્સ છે આપણી પેટર્ન મેથડના. કેપિટલ, સરપ્લસ, મૂડી વધારો, બધાએ મૂડી વધારાની પ્રેક્ટિસ બહુ સારી રીતે કરી છે. હવે આખો જે આપણો યુ કેન સે કે જે 12 to 15 12થી 15 માર્ક્સમાં જે સમ પૂછાય છે એ કેમ થશે આખા, તો આજે કમ્પ્લીટ સમ હું લેવા જઈ રહ્યો છું. નોટ પહેલો કે બીજો સમ, ડાયરેક્ટ યુનિવર્સિટી લેવલનો સમ આ મેથડનો. અને તમે જોજો કેટલી વસ્તુ ઇઝી છે. બટ તમને એનો એક આપણે કહીએ ને કે દાખલો ગણવાની રીત, પગથિયા, સ્ટેપ સમજવાના છે કે ભાઈ સમ કરવાનું કેમ છે. તમને લોકોને સમમાં બેલેન્સ શીટ પાકો સર્વેયું આપી દેશે અને નીચે હપ્તા, ઇન્સ્ટોલમેન્ટ, કે ભાઈ પહેલો ઇન્સ્ટોલમેન્ટ અસેટ વેચાણી અને પહેલા ઇન્સ્ટોલમેન્ટ ક્યારે આવ્યો, સેકન્ડ ક્યારે આવ્યો, એક્સેટ્રા તમને ડેટા આપી દેશે. ડેટા વિલ બી ગિવન ઇન ધ સમ અબાઉટ ધી કંપની, અબાઉટ ધી ફર્મ. હવે તમને શું કરવાનું, તો બોર્ડ ઉપર મેં બહુ સિસ્ટમેટિક લખ્યું છે, તમને પણ આ લખવાનો છે એઝ અ નોટ, આમ ને આમ. પહેલાં સમજી લઈએ શું છે. તો હેડિંગ તમે જોઈ શકો છો, હાઉ ટુ કેલ્ક્યુલેટ બાય કેપિટલ સરપ્લસ મેથડ. મૂડી વધારાની પદ્ધતિથી દાખલો કેમ ગણાય. 3 સ્ટેપ માત્ર. સ્ટેપ 1, ફાઇન્ડ કેપિટલ સરપ્લસ. ગુજરાતીમાં આપણે કહીશું મૂડી વધારો શોધો, જેની આપણે કાફી પ્રેક્ટિસ કરી ગયા. અને ફ્રેન્ડ્સ 15 સમ આપણે લેવાના છીએ, બી ક્લિયર. 15 સમમાં રિપીટ જ થશે. ઓકે, તો પહેલું તો કામ એક પેજ, નવું પેજ સમ સ્ટાર્ટ કર્યું, નંબર વોટ એવર 10 કે 12 નંબરનો સમ. પહેલાં શું કર્યું, કેપિટલ સરપ્લસ જે આપણે પેટર્ન કરી, લઉં છું અગેન રિપીટ. એ થઈ જાય પછી પ્રિપેર સ્ટેટમેન્ટ વિથ કોલમ્સ ઓફ ફોલોવિંગ ઓર્ડર. નીચેના ક્રમ પ્રમાણે તમને ટેબલ, આપણો જે સ્ટેટમેન્ટ, જે મેઇન ચૂકવણીનો ટેબલ છે. આપણો ટાર્ગેટ શું છે, પાર્ટનરશિપ ફોર્મ બંધ થઈ છે, હવે પૈસા ચૂકવવાના છે. તો એ ચૂકવણી આપણે બતાડવી પડશે ને. પેમેન્ટ, વી હેવ ટુ શો ધ પેમેન્ટ ટુ ધ વેરિયસ પાર્ટીઝ. તો એ સ્ટેટમેન્ટ બનાવશું. સ્ટેટમેન્ટમાં કોલમ્સ, ખાના હશે, કોલમ હશે. તો કોલમ કઈ બનાવવાની, તો પહેલી કોલમ બનશે આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા. લાસ્ટ ટાઈમ પણ સમજાયું હતું, બાહ્ય દેવા એટલે કંઈ નહીં, બધા દેવા. પાર્ટનરની લોન સિવાય જે પણ તમારા માઇન્ડમાં શું આવે, ક્રેડિટર્સ, લેણદાર, બિલ્સ પેએબલ, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, બેંકની લોન, આ બધું. ઓકે, ટૂંકમાં જેટલી હોય, તમે એમ સમજો કે સમમાં સર 2 છે, ક્રેડિટરે છે ને બેંકની લોન પણ છે, તો આપણે 2 કોલમ બનાવવાની. એટલે પહેલા હંમેશા બાહ્ય દેવા, આઉટસાઇડ ડેપ્ટ. પછી જેટલા પાર્ટનર્સની લોન હોય, એ પાર્ટનરની લોન છે, બીની છે, 2 પાર્ટનરની લોન છે માની લો, તો એ બીજી 2 કોલમ એની બનશે. અને છેલ્લી કેપિટલ્સ, 3 પાર્ટનર છે તો 3 કોલમ એ કેપિટલની, 4 પાર્ટનર છે તો 4 કોલમ કેપિટલની. બસ. ઓકે, અને લાસ્ટ સ્ટેપ ઇઝ મેઇન, ગણતરીઓ. જે બહુ, આમ તો મેં આ બહુ ડેપ્થમાં નથી લખ્યું, પણ હું કરાવીશ સમય તો તમને ક્લિયર થઈ જશે. બટ મેઇન જે વસ્તુ છે, ચૂકવણી કેમ કરવાની, કોને કરવાની, સૌથી પહેલાં એનો ઓર્ડર, મોસ્ટ આઈએમપી. તો હંમેશા પહેલી પેમેન્ટ આપણે શું કરશું, ડિસોલ્યુશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચો નહીં, પહેલાં ચૂકવી દેવાનું, એ જાન છૂટે. પછી તો ઓર્ડર પાછો સિમ્પલ છે, બાહ્ય દેવા, આઉટસાઇડ ડેપ્ટ, પાર્ટનરની લોન, કેપિટલ સરપ્લસ. આપણે પહેલા સ્ટેપમાં શોધ્યો ને મૂડી વધારો, કોની મૂડી વધારે છે આપણે ગોતી લીધો, એ ભાગીદારની પહેલા ચૂકવણી કરો. અને છેલ્લે બધી સરપ્લસ ચૂકવાઈ ગયું, બધી લાયબિલિટી ચૂકવાઈ ગઈ, વધારા ચૂકવાઈ ગયા, મૂડી વધારો ચૂકવાઈ ગયો. હવે જે પણ પૈસા બચે એ બધા ભાગીદારો વચ્ચે P&L રેશિયોમાં દઈ દો. હવે કોઈ ઝઘડો થશે નહીં, કારણ કે તમે જે પાર્ટનરની કેપિટલ વધારે છે એને પહેલી પેમેન્ટ કરી નાખી છે. હવે કોઈ ભાગીદાર, કોઈ પાર્ટનરથી ઝઘડો નહીં કરે, ના એને કોઈ ઇનજસ્ટિસ થશે. ઓકે, તો ફરીથી એકવાર બોલી નાખું છું, આ ઓર્ડર આપણે એમ બોલીને આજીવન નહીં બદલે, તમને આમ જ પેમેન્ટ કરવાની હશે. પહેલાં ડિસોલ્યુશન એક્સપેન્સ, યાની વિસર્જન ખર્ચ, આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા, પાર્ટનરની લોન, ભાગીદારની લોન, મૂડી વધારો, કેપિટલ સરપ્લસ, અને બાકી જે બચે પૈસા એ બધા પાર્ટનર્સ વચ્ચે P&L રેશિયો, નફા નુકસાનના પ્રમાણમાં. ફ્રેન્ડ્સ, એટલો ઇઝી સમ. અને હું યુનિવર્સિટી લેવલનો, યુનિવર્સિટી પેપરનો જ સમ લઉં છું. તમે જુઓ, મોટો સમ. તમે મને કહેજો કે સર આ તો કંઈ નથી, ચેપ્ટર એટલો જ, હાફ ચેપ્ટર, એક મેથડ. બીજી આનાથી પણ સિમ્પલ ને નાની છે, આ મોટી મેથડ છે. એટલે ચેપ્ટર કંઈ નથી, બહુ લાઇટ છે. અને કમ્પ્લીશન સાથે આપણે આપણો 25% સિલેબસ પણ પૂરું કરશું અને તરત હવે આપણે આગળ જઈશું બીજા 25% પોર્શનમાં. ઠીક છે, ચલો. તો વોટ આઈ એમ સેઇંગ, વિડીયો પોઝ કરી પહેલાં તો તમે આમ ને આમ લખી લો. ચલો, આજનો સમ છે એક્સરસાઇઝ સમ નંબર 10. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક. બધાને ટેક્સ્ટ બુક ઓપન કરવી પડશે. 10મો સમ છે. સમની અંદર ક્લિયર મેન્શન છે કે 3 પાર્ટનર છે, A, B અને C, જે બોર્ડ ઉપર પણ મેં લખ્યું છે. એમનો રેશિયો 1/2, 1/3 અને 1/6 છે. તો પહેલાં આ રેશિયો જરાક મને પ્રોપર નથી લાગતો, તો આપણે એને પ્રોપર કરી લઈએ. આપણે જેને લસા, LCM કહીએ છીએ, રાઈટ. તો ઇટ્સ વેરી સિમ્પલ. છેદમાં મોટામાં મોટો ફિગર 6 છે.
તો આપણે બધાના ડિવાઇડમાં 6 કરવા છે, 6 કરવા છે. તો એવરીવન નો દેટ અહીંયા ઇન્ટુ કરવા પડે 3 નીચે, તો ઉપર પણ ઇન્ટુ 3 થાય. એટલે અહીંયાનો રેશિયો હવે આમ થઈ જાય, અહીંયા ઇન્ટુ 3 તો ઉપર એ ઇન્ટુ 3. અહીંયા 3 છે, મને 6 કરવા છે, તો ઇન્ટુ શું થશે 2. તો હવે ઓકે, અને અહીંયા 6 જ છે નીચે, એટલે અહીંયા કંઈ કરવાની જરૂર. ટૂંકમાં બધાના ડિવાઇડમાં 6 કરવા છે, તો અહીંયા 6 કરવા માટે ઇન્ટુ 3 તો ઉપર પણ 3, અહીંયા ઇન્ટુ 2 તો ઉપર પણ 2. તો ફ્રેન્ડ્સ નીચે 6 હવે બધામાં કોમન છે, એટલે આપણે આ કાઢી નાખીએ. તો રેશિયો 3:2:1, એટલે આ રેશિયો છે ને એ હું કાઢી અને શું લઈ લઉં 3:2:1. હવે આ તો સમ ચલો આપણને ખબર છે કેપિટલ સરપ્લસ છે, કારણ કે આપણે એ જ મેથડ લઈએ છીએ. પહેલાં હંમેશા આખો સમ રીડ કરી લેવાનો. તો વોટ આઈ એમ સેઇંગ, તમે એ વિડીયો પોઝ કરી થોડુંક આખો સમ રીડ કરી લો. ચલો સમ તમે રીડ કર્યું તો હવે પહેલાં તો બધું સાઈડમાં મૂકી, કોઈ ટેબલ બેબલ નહીં. પહેલું કામ કેપિટલ સરપ્લસ, 15 સમનું મેઇન કામ, મારી દ્રષ્ટિએ મેઇન કામ આ છે. બાકી સમમાં કંઈ જ નથી, જસ્ટ માઇનસ પ્લસ કરવાના છે. ઓકે, તો કેપિટલ સરપ્લસ સૌથી પહેલાં એ લોકોની મેં કેપિટલ યાની કે મૂડી લખી છે. યુ કેન સી 34,000, 16,000 એન્ડ 2,000. હવે ફ્રેન્ડ્સ વસ્તુ થોડીક એડ કરતા જશો. આ પાર્ટનર્સની સાચી કેપિટલ નથી, ક્લોઝિંગ કેપિટલ નથી, આખર મૂડી જેને કહેવાય. તમે કે સર તમે આ શું કહો છો? તો હંમેશા આ સમ નહીં, 15 સમ પહેલી મેથડ, 15 સમ બી, 30 સમસની પેટર્ન્સ લગભગ સેમ છે વર્કિંગ. તો પાર્ટનરની સાચી કેપિટલ લખવાની. તો તમે કે સર એટલે કંઈ નહીં. જો એવરીવન નો દેટ અગર કોઈ અનામત યાની રિઝર્વ કે પીએનએલની લોસ કે પીએનએલ પ્રોફિટ, નફા નુકસાન ખોટ કે નફો હોય તો એના ઉપર હક છે પાર્ટનરનો, રાઈટ? તો આ સમમાં જુઓ તો કોઈ રિઝર્વ પીએનએલ છે કંઈ? હા, એક જનરલ રિઝર્વ છે, સામાન્ય અનામત. એટલે ફ્રેન્ડ્સ પહેલાં છે ને આપણી ત્રણેયને આપી દઈએ, એટલે એ લોકોની શું છે આપણને સાચી મૂડી, સાચી કેપિટલ ખબર પડે. તો જનરલ રિઝર્વ 12,000 છે, એ 3:2:1 હું આપી દઉં તો અહીંયા થશે 6,000, અહીંયા 4,000 અને અહીંયા 2,000. એટલે હવે સાચી મૂડી યાની સાચી કેપિટલ આવી ગઈ છે. સમ આરામથી કરું છું, એક જ સમ લઉં છું, મને કોઈ સ્પીડ નથી, રાઈટ? બટ ફ્રેન્ડ્સ આમાં કોઈ ડાઉટ ન રહેવું જોઈએ. બિલીવ મી, ધીસ ઇઝ ધ 99% સમ. મતલબ જેટલા પણ ટોપિક્સ પહેલી પેટર્નમાં છે એમાં 99% ટોપિક અહીંયા આવી ગયા, એટલે મેઇન સમ મેં લીધું છે. તો આ સાચી કેપિટલ બસ હવે તમને આવડે જ છે. ચલો સ્ટાર્ટ કરું છું. સૌથી પહેલાં આપણે કરતા હતા યુનિટ શેર ઓફ કેપિટલ, એક ભાગે મૂડી, જેને આપણે ગુજરાતીમાં લખતા હતા. તો 40,000 ડિવાઇડેડ બાય 3 આપણે કરીએ. તો 40,000 ડિવાઇડેડ બાય 3 અગર તમે કરો છો તો ઇટ વિલ બી 13,000, અને યુનિટ શેર મેં કીધું જ છે વચ્ચે લખવાનો. ઓકે, 13,333. 20,000 બાય 2, 4,000 બાય 1. બોલો કોની કેપિટલ ઓછી છે? સી ની. તો લખવાનું છે ઓન ધ બેઝિસ ઓફ સી, સી ના આધારે આને બેઝ બનાવો. 4,000 into 3, 4,000 into 2, 4,000 into 1. તમારો આન્સર આવી ગયો. વોટ? કેપિટલ સરપ્લસ, મૂડી વધારો, રાઈટ? આ બધું આપણે કરી ગયા. તો 40,000 minus 12 એટલે 28, 20 minus 8 અને 4 minus 4. તો એક આન્સર આપણો કન્ફર્મ થઈ ગયો કે સી ની કેપિટલ વધારે છે જ નહીં, વધારે કેપિટલ છે એ અને બી ની. હવે આખો સમ અહીંયાથી રિપીટ, આ બેમાં કોની વધારે છે? સો આઈ એમ ગોઈંગ ટુ ડુ ધ સેમ સમ one more time. So again I am going to calculate unit share of capital, એક ભાગે મૂડી. 28,000 by 3 if I am going to do, it will be 9,333. Okay, 12 by 2 it will be 6,000. બોલો કોની કેપિટલ તમને ઓછી દેખાય છે? બી. On the basis of B, B ના આધારે આને બેઝ બનાવો. 6,000 into 3, 6,000 into 2, 28 minus 8, capital surplus.
એકચ્યુઅલી આ પણ આન્સર જ છે. ઓકે, હવે થોડુંક આજે હું તમને દેટ્સ ઇટ, આ તો આપણે ઘણું કર્યું. આજે આનો તમને હું થોડુંક પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ આપણે જે સ્ટેટમેન્ટમાં કરશું એ સમજાવી દઉં. જુઓ, એટ અ ફર્સ્ટ ટાઈમ મને ખબર પડી ગઈ કે એની કેપિટલ 28,000 વધારે છે અને બીની કેટલી વધારે છે 12,000. ઓકે, પછી એ બેમાં કોની વધારે છે એ ગોતવા માટે આપણે સમ આગળ કર્યું અને શું ખબર પડી કે એ ને બીમાં પણ એની કેપિટલ સૌથી વધારે છે. કેટલી? 10,000. હવે હું શું ગોખાવાની વાત નથી, હંમેશા છેલ્લી બે લાઈન આ લાઈન અહીંયા નંબર 1 આપવાનો, આ લાઈન નંબર 2 આપવાનો. તમે કે સર આ શું? 28,000 પેમેન્ટ એને કરવાની છે, વધારે મૂડી છે એની સૌથી પહેલાં તો, અને બીની 12,000, એ બેને પહેલાં પેમેન્ટ થશે. એ બેમાં પણ પહેલી પેમેન્ટ કોને વધારે કરશું? એને. એટલે કન્ફ્યુઝ નથી કરતો, તમે સમજો વસ્તુ. મારે એને ટોટલ કેટલા વધારે ચૂકવવાના છે, કેટલો વધારો છે એનો 28,000 સરપ્લસ છે. એમાં પહેલાં 10,000 પે થશે, પહેલાં 10,000 અને પછી કેટલા પે થશે? 18. આ બેનો ટોટલ કરો એટલો જ થતો હશે. સમજાવું છું. બીનો 12,000. તો ફર્સ્ટ પેમેન્ટમાં એને કાંઈ દેવાની જરૂર નથી, કારણ કે ફર્સ્ટ પેમેન્ટ કોને મળશે? એને. સેકન્ડ પેમેન્ટમાં 18,000 તમે જ્યારે એને આપો ત્યારે સાથે બીને પણ કેટલા આપજો? 12. એટલે આનાથી કોઈ ઝઘડો નહીં થાય. હવે શોર્ટ એન્ડ સ્વીટ ગોખાવાની વાત નહીં, પણ આ પેટર્ન ફિક્સ રહેશે. છેલ્લે બે લાઇનમાં આ રીતે નંબર 1, નંબર 2 અને રીઝન સાથે ગોખીને નહીં કે સરે એમ સમજાવ્યું કે ભાઈ એ અને બીમાં પણ સૌથી વધારે કોના છે? એ. એટલે પહેલાં તો એને ચૂકવો 10,000, પછી એ અને બીને ભેગા ચૂકવો 18 ને 12. એટલે ઝઘડો ન થાય, ઇનજસ્ટિસ ન થાય. તો હંમેશા આમ કરી નાખવાનો. તો જ્યારે પેમેન્ટ કરું ને કેપિટલ, જ્યારે આપણે 4th સ્ટેપમાં આવીએ, 4 સ્ટેપ ઓર્ડરના લખાયા અમે, 5 સ્ટેપ. પહેલો શું? ડિસોલ્યુશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચ, પછી આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા, પછી આંતરિક દેવા, પાર્ટનર્સ લોન, પછી ચોથા સ્ટેપમાં કેપિટલ સરપ્લસ. ત્યારે મને યાદ કરાવજો કે સર એનો 10,000 સરપ્લસ છે અને એ અને બીને સેકન્ડ પેમેન્ટ 18 ને 12 કરવાની છે. તો પહેલી પેમેન્ટ એને 10,000, બીજી પેમેન્ટ એ અને બીને 18 અને 12. ઓકે, તો ચોથા સ્ટેપમાં મને આ કામ આવશે. રાઈટ? ચલો, વિડીયો પોઝ કરી આખો સમ કરી લો, બીકોઝ આઈ હેવ ટુ રબ ઓલ ધ કેલ્ક્યુલેશન. આઈ હેવ ટુ ગો ફોર ધ સ્ટેટમેન્ટ ઓફ પેમેન્ટ. સો કાઇન્ડલી કમ્પ્લીટ ધ સમ. આરામથી કરો, કોઈ જલ્દી નહીં. વિડીયો પોઝ કરી લો. ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. યુ કેન સી ઓન ધ બોર્ડ સ્ટેટમેન્ટ શોવિંગ piecemeal ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ. રોકડની હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક, મોટામાં મોટો પત્રક. કોલમ્સ કઈ બનાવવાની? બધા માઇન્ડસેટ. યા તો એમ વિચારો કે પેમેન્ટમાં સરે કેમ કીધું હતું? તો જો પહેલાં તો આપણે ઓર્ડરની વાત કરીએ, કોલમની વાત કરીએ, તો પહેલી હંમેશા આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા. બુકમાં જુઓ તો પાર્ટનરની લોન સિવાય કઈ જવાબદારી છે, કઈ લાયબિલિટી છે? તો પાર્ટનરની લોન સિવાય તો સર એક જ છે, ક્રેડિટર્સ. તો એ પહેલી કોલમ હંમેશા આઉટસાઇડ ડેપ્ટ, અહીંયા લેણદાર. નંબર 2, પાર્ટનર્સ કેટલા લોકોએ લોન આપેલી છે, યા તો એમ સમજો કે લાયબિલિટી બાજુ કેટલા પાર્ટનરની લોન પડી છે, બેલેન્સ. તો લોન અકાઉન્ટ એ એન્ડ બી, 2 કોલમ. ઓકે, અને લાસ્ટ પાર્ટનર્સની કેપિટલ. તો કેટલા પાર્ટનર્સ છે? 3, એ, બી અને સી. કેટલું સિમ્પલ. અને બધાની બેલેન્સીસ લખી છે, જોઈ લો. ક્રેડિટર્સ છે 40,000, એની લોન 12,000, બીની લોન 8,000 અને કેપિટલ બુકમાં તમે કે સર 34,000, 16 ને 2, 34, 16, 2. પણ આગળ હું કરાવી ગયો ને, એ બેલેન્સ છે સાચી નથી. ક્લોઝિંગ બેલેન્સ સાચી નથી. ક્લોઝિંગ બેલેન્સ રિઝર્વ એડ કરીને, રિઝર્વ કે પ્રોફિટ કે એડ કરીને, લોસ હોય તો માઇનસ કરીને. ઇન શોર્ટ, સાચી કેપિટલ જે આપણે આગળ ગણતરી કરી હતી, જેના ઉપર આપણે કેપિટલ સરપ્લસ મૂડી વધારો ગણ્યો, 40,000, 20,000 એન્ડ 4,000 આપણે આવી હતી. ક્લિયર શરૂઆત? અચ્છા, આ દરેક મેથડ, બીજી મેથડમાં આ તો એમ જ રહેશે. અમુક જે તમને મેં આજે સ્ટેપ લખાયા, 3 સ્ટેપ લખાયા મેં તમને, એમાં સેકન્ડ સ્ટેપ અને થર્ડ સ્ટેપ ઓલમોસ્ટ સેમ છે. એમાં તો મતલબ સ્ટેટમેન્ટ આ જ બનશે, પેમેન્ટ બધી ઓર્ડર કેમ થશે એ બધું એમ જ રહેશે. સાઈડમાં તમારા માટે મેં ઓર્ડર લખ્યો છે, હમણાં લખાવી જ ગયા આપણે. થર્ડ સ્ટેપ કે પેમેન્ટમાં સૌથી પહેલાં વિસર્જન ખર્ચ યાની ડિસોલ્યુશન એક્સપેન્સ, પછી બાહ્ય દેવા, પાર્ટનર્સ લોન, કેપિટલ સરપ્લસ અને વધે P&L રેશિયોમાં પાર્ટનર્સને આપી દો. તો તમને પ્રોપરલી સમજાય. મને આજે જરા પણ સ્પીડ નથી. આઈ એમ ગોઈંગ ટુ ડુ ઓનલી વન સમ. પણ એક સમ ભલે ને 40 મિનિટ લાગે, પણ આમાં કોઈ ડાઉટ ન રહેવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 2 સમ બોર્ડ ઉપર ને 4 સમ તમે કરી લેશો. એટલો ઇઝી ચેપ્ટર છે. બીજું કેલ્ક્યુલેશન થોડી શાંતિથી કરજો, એમાં સ્પીડ નહીં થાય. રાઈટ? ચાલો સ્ટાર્ટ કરીએ હવે વર્કિંગ.
તો માઇન્ડ આપણો વિઝન એન્ડ કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ કે અમે શું કરવા બેઠા છીએ. તમે એ કરવા બેઠા છો કે તમને આ બધાને પેમેન્ટ કરવાની છે. તો પેમેન્ટ માટે તો રોકડા, રાઈટ? તો કેશ જોઈએ. તો સૌથી પહેલાં હંમેશા તમારી પાસે કંઈક કેશ કે બેંક બેલેન્સ કંઈક તો હશે. તો જુઓ ને, બેલેન્સ શીટમાં કંઈ રોકડા છે? કેશ, યસ, 8000. ડન, એટલા તો છે. અને તમે હવે નીચે જુઓ હપ્તા, ઇન્સ્ટોલમેન્ટ્સ. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, પહેલો હપ્તો તમને કેટલો મળે છે? તો બુકમાં આ રીતે છે, કંઈ મોટી વસ્તુ નથી. આમ 24,000, પણ એમાં 2,000 એક્સપેન્સીસના નીકળી ગયા, એટલે નેટ રકમ આપી જ છે. નેટ હાથમાં આવ્યા 22. એટલે આ બેનો ટોટલ કેટલો થાય ફ્રેન્ડ્સ? 30,000 થાય. 8 અને 22, 8,000 એન્ડ 20,000, યાની 30,000 રૂપિયા આવ્યા. બોલો, પહેલી પેમેન્ટ કોને થશે? ડિસોલ્યુશન એક્સપેન્સ. આપણે આખો સમ વાંચી ગયા, ક્યાંય ડિસોલ્યુશન એક્સપેન્સ નામ આવ્યું? નો. વિસર્જન ખર્ચ. તો આ સમમાં ડિસોલ્યુશન નથી. ચાલો, એટલે પેમેન્ટ ઇન શોર્ટ નથી. હવે કોનો વારો છે? આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા. તો બાહ્ય દેવામાં કેટલા છે? ક્રેડિટર એક જ છે અને કેટલી બેલેન્સ છે? 40,000 છે. ચલો, કંઈ વાંધો નહીં. તો આ 30,000 જે છે એ આપણે કોને દઈ દઈએ? ક્રેડિટર્સ. ઇઝી, સમજાય બધાને? માઇન્ડને થસાવી દો કે ભાઈ મારે આઉટસાઇડ ડેપ્ટ પહેલી ચૂકવવાની છે. ડિસોલ્યુશન એક્સપેન્સ પછી આઉટસાઇડ ડેપ્ટ, બાહ્ય દેવા. જ્યાં સુધી આની પેમેન્ટ પૂરી નહીં થાય ત્યાં સુધી આગળ સમ નહીં જાય. પહેલા આને ઝીરો કરવાનો, પછી પાર્ટનરની લોનને પેમેન્ટ કરો. એને ઝીરો કરી પછી કેપિટલ. ઇન શોર્ટમાં પેટર્ન છે. ચલો, પહેલો હપ્તો પૂરો થઈ ગયો. આ તો એમ છે એમ જ. અહીંયા હવે 10,000 બચ્યા. કેટલું ઇઝી વર્કિંગ. બિલકુલ ઇઝી સમ નથી લીધો મેં. કમ્પ્લીટ તમે જુઓ યુનિવર્સિટીમાં 2003, 2009, 2014 અને 2012 4 વખત સમ પૂછાણો છે. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સમ. ઓકે, ચાલો, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કમ્પ્લીટ. અને કેશ, હંમેશા કેશ પહેલાં લેવાની ઓબ્વિયસલી. ચાલો, હવે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો નેટ કેટલા આવ્યા? તો નેટ જુઓ, 22,000માંથી 1,000 કાઢીને લોકો લખ્યા જ છે, 21,000 આવ્યા. પહેલી પેમેન્ટ આઉટસાઇડ ડેપ્ટ બાકી છે ને, હજી ક્રેડિટર્સ. ચલો, કેટલા બાકી છે? 10,000. સરસ. તો તમે ક્રેડિટર્સને આપી દો. એટલે હવે તમારો હપ્તો, ઇન્સ્ટોલમેન્ટ હજી બચે છે. અને આપણા આઉટસાઇડ ડેપ્ટ થયા પૂરા. એક સિસ્ટમથી જવાનું છે તમારે, કોઈ હળબડી નથી કરવાની. બીજું, ઘણા સ્ટુડન્ટ્સને આમ આપણે કહીએ ને ગીચ, એકદમ આમ નીટ એન્ડ ક્લીન વર્ક નથી હોતું, પ્રેક્ટિકલ એઝ વેલ એઝ થિયરી. થોડુંક છૂટું છૂટું લખો, બરાબર? આ બધું તમને થોડુંક વ્યવસ્થિત લખવાનું. એક પેજ વધુ વપરાશે ને, પણ સમ પ્રોપર તમને પોતાને સમજાશે. ઓકે, ચાલો. તો આઉટસાઇડ ડેપ્ટ પણ કમ્પ્લીટ. ધીમે ધીમે જાઉં છું. હવે બોલો નંબર નેક્સ્ટ, પાર્ટનરની લોન. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે એમ કે સર પાર્ટનર તો બે છે, પહેલાં કોને આપીએ? એવું નથી કરવાનું, બંનેને ભેગું જ આપવાનું. 3 પાર્ટનરની લોન, તો ત્રણેને પેમેન્ટ ભેગી કરવાની. ઠીક છે, હાલો તો હું સ્ટાર્ટ કરું છું. પાર્ટનરની લોન આપી દઈએ. હવે તમે અહીંયા થોડા કન્ફ્યુઝ થશો કે સર પાર્ટનરને બેને તમે આપવાનો કીધો, તો બેના તો 12 ને 8 એટલે 20,000, 20,000 જોઈએ. અત્યારે મારી પાસે નથી આવ્યા, કારણ કે બીજો હપ્તો એટલો જ મળ્યો હતો, જેમાંથી પેમેન્ટ થઈ ગઈ એક, અને હવે એટલા જ બચ્યા છે. ઠીક છે, કંઈ વાંધો નથી. તો આપણે આપી દઈએ 11,000 બંનેને. રાઈટ? પછી તમે એમ ન કહો સર 11 એને આપી દઈએ. નો, નોટ એટ ઓલ. નંબર નેક્સ્ટ, પાર્ટનરની લોન એટલે બે છે તો એ બંનેને ભેગું છે. ઓકે, તો હવે કેમ? તો તમે 100% સમજી પણ ગયા છો. એમના રેશિયોમાં, એમની અમાઉન્ટના રેશિયોમાં, અમાઉન્ટનો રેશિયો કાઢી લેવાનો. 12 ને 8 એટલે શું થશે? તમે 12:8, 12:8 રાખો તોય ભલે ને. ઘણા એમ કહે કે સર 4થી ઉડે છે, ડિવાઇઝેબલ બાય 4. સો યુ કેન પુટ 3:2 એઝ વેલ. 3:2 પણ તમે રાખી શકો છો. ઓકે, તમને જેમ ફાવે. તો 3:2 હું રાખું છું. ઓકે, તો આને 3:2માં તમે કેલ્સીમાં વેચો. 11,000 ને 3:2માં અગર આપણે વેચીએ તો તમારી અમાઉન્ટ કેટલી થવી જોઈએ? 6,600 એમાં આવશે અને 4,400 બીમાં આવશે.
બધાને સમજાય? આટલું ઇઝી, આટલી વસ્તુ ઇઝી. હવે ઇન્સ્ટોલમેન્ટ પૂરો થાય એટલે તમારે શું કરવાની? બેલેન્સીસ લખી લેવાની. હવે અહીંયા બચે છે 54. આમાં છે ને સ્પીડ નીકળ, મેં મારો દર વખતેનો એક્સપિરિયન્સ સ્ટુડન્ટ્સ સ્પીડમાં 12,000 - 6 કેલ્સીમાં ખબર નહીં શું મિસ્ટેક કરી, સ્પીડમાં આન્સર એકને બીજા લખે. આવું પ્લીઝ ના કરજો, આરામથી જજો. સ્ટાર્ટિંગના સમ્સ છે, 2-3 સમ્સમાં ટાઈમ લાગશે, પછી સ્પીડ આવશે. ઓકે, તો 5400 અને અહીંયા આગળ આપણે કરીએ 3600. ઓ તો એમને એમ છે એટલે આપણે હું લખવાની જરૂર નથી. ઓર્ડરથી બહાર નહીં જવાનો, ઓર્ડર ફિક્સ એન્ડ ફાઇનલ. ઓકે, એ ક્યારેય ચેન્જ નહીં થાય. ચાલો, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ જુઓ નેટ. તો થર્ડ તમે જુઓ તો નેટ આપણા પાસે 32,000 આવ્યા છે. ચાલો, કોની પેમેન્ટ ચાલુ છે તે કોની પેમેન્ટ ચાલુ છે ત્યારે? તો પાર્ટનર્સની લોન, એ પેમેન્ટ પહેલાં પછી આગળ. તો પાર્ટનરની લોન આપણે ચૂકવી દઈએ. ચાલો, તો હવે પહેલાં તો એ ને બી બંનેને આપવાની છે. અહીંયા લખું છું પાર્ટનર્સ લોન. બેની આમ બાકી કેટલી છે રકમ? હજી 9,000 યુ કેન સી આપણા બાકી છે. તો 9,000 આપણી પાસે અવેલેબલ છે. ટૂંકમાં ઘણા બધા છે એટલે આપણે 9 પૂરેપૂરા દઈ દઈએ. ચાલો, ફાઇનલી ઇન્સ્ટોલમેન્ટ તો હજી બાકી જ છે, રાઈટ? ઇન્સ્ટોલમેન્ટ તમારો હજી બાકી છે 23,000 કા ને? તો 23,000 હજી પડ્યા છે. અને હવે પાર્ટનરની લોન પણ થઈ પૂરી, એટલે હું અહીંયા રાઈટ કરું છું. તમે જુઓ કેટલી વસ્તુ ઇઝી છે, રાઈટ છે. સ્ટેપ ઓર્ડર પેમેન્ટ 3 થઈ ગઈ. ડિસોલ્યુશન એક્સપેન્સ ન હતું, હોપ તો પહેલાં એની પે કરત. નંબર 2 આઉટસાઇડ ડેપ્ટ યાની ક્રેડિટર્સ પે થઈ ગયા. નંબર 3 પાર્ટનરની લોન પે થઈ ગઈ અહીંયા સુધી. અને જુઓ પેટર્ન શું હતી? જ્યાં સુધી ક્રેડિટર્સ 0 ન થયા ત્યાં સુધી હું આગળ નથી ગયો. ક્રેડિટર્સ 0 થયા પછી જ લોનમાં ગયા. લોનમાં પૂરા રૂપિયા ન હતા, જેટલા રૂપિયા હતા એ પાર્ટનર્સ એ અને બી ની લોનના રેશિયોમાં વેચી નાખ્યા. જ્યાં સુધી 0 નથી થતું ત્યાં સુધી હું હવે આગળ નહોતો ગયો. હવે 0 થઈ ગયો, હવે આગળ જઈશ. ઇન્સ્ટોલમેન્ટ બચે છે 23,000. બોલો નેક્સ્ટ શું છે? કેપિટલ સરપ્લસ. અહીંયા તો મેં બગાડ નાખ્યું છે, પણ તમારી નોટબુકના પેજમાં તમે લખ્યું છે, જોઈ લો. નંબર 1 ને નંબર 2. નંબર 1 તમે ચેક કરો. કેપિટલ સરપ્લસ કોનો હતો? નંબર 1 કેપિટલ સરપ્લસ એ નો હતો 10,000 રૂપીસ. તો લખું છું વ્યવસ્થિત, એઝ સરપ્લસ, એનો વધારો 10,000 આપી દઈએ પહેલા કોને? એને. ચાલો, બધા સમજે? તમને પ્રોપરલી મે બી યાદ નહીં હોય પણ હું અહીંયા લખી દઉં. ચાલો, ઓકે. સરપ્લસ કેમ આવ્યો હતો? તો જો સરપ્લસ છે ને આમ આવ્યો હતો. તમે નંબર 1 માં લખ્યો હતો એનો, આમ કરીને. અને નંબર 2 માં તમે લખ્યો હતો આ રીતે. યાદ આવ્યું? ઓકે ને? 10,000 હતું ફર્સ્ટ પાર્ટનરનો. ઓકે, પછી 18 અને 12 હતું આ બે પાર્ટનર, યાની કે એ અને બી નો. આ રીતે હતું. ઓકે, તો નંબર 1 યાની 10,000 અપાઈ ગયા. ઓકે, હજી સરપ્લસ બાકી છે, ઇન્સ્ટોલમેન્ટ પણ બાકી છે હજી 13. ચલો, હવે સરપ્લસ નંબર 2 કોને હતો? એ ને 18,000 અને બી ને 12, યાની કે 30,000 ટોટલ થાય. 18 ને 12, 18 અને 12. ચલો, તો એ આપી દઈએ. હવે તમે વળી કહેશો સર એટલા તો પૈસા નથી તે મારી પાસે. તો બધાને ક્લિયર હવે? જેટલા છે આપવા તો એ અને બી ના સરપ્લસ ને જ પડશે. હું પહેલા તો લખું છું એ એન્ડ બીઝ સરપ્લસ. એ અને બી નો વધારો 13,000 રૂપીસ છે. એ હું એ અને બી વચ્ચે અલોકેટ કરીશ. તો તમે કહેશો સર કયા રેશિયોમાં? તો પાર્ટનરની કેપિટલ તમે પે કરો છો ને, તો P&L રેશિયો જોઈ લેવાનો. એ બી ને સી નો આપણે P&L રેશિયો જે કાઢ્યો હતો એ 3:2:1 આવ્યું હતું. શું આવ્યું હતું? યસ ઓર નો? 3:2:1. તો 18,000 ને 12,000 આપણે ચૂકવવાના છે, પણ હમણાં ટોટલ 30,000 થાય બેના. એટલા મારી પાસે 30,000 નથી. તો જેટલા છે એટલા આપવા તો કોને પડશે? એ અને બી ને. તો 13,000 યાની 13,000 ને હું 3:2 માં વેચીશ. એટલે ફ્રેન્ડ્સ આને મળશે 78. ઓકે, અને
બાજુમાં બીને મળશે 5200. ઇઝી. ફાઇનલી ઇન્સ્ટોલમેન્ટ થયો પૂરો. અને માઇનસ સેટ રાખજો, હજી એ અને બીને 18 ને 12 આપવાના હતા, પણ અત્યારે તમે કેટલા આપી શક્યા? આને તમે પે કર્યા છે 1700 અને આને તમે પે કર્યા છે અત્યારે 5200. મતલબ હજી 18માંથી 78 ચૂકવાના છે, 18000માંથી 7800 હજી એની પેમેન્ટ સરપ્લસની બાકી છે. તો એ આગળ નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં કરવાની. તમને પોઈન્ટ ટુ પોઈન્ટ જવાનું છે, આગળ પાછળની. સરપ્લસ મતલબ સરપ્લસ, એ ને મતલબ એને, એ અને બી ને સાથે મતલબ સાથે. જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી આગળ નહીં જવાનું. ઓકે, તો અત્યારે એ અને બી ને સાથે જ પેમેન્ટ કરી, પણ હજી થોડીક પેમેન્ટ બાકી છે. અહીંયા ઇન્સ્ટોલમેન્ટ આવે તો અહીંયા લઈ લઈએ. ચલો, ઇન્સ્ટોલમેન્ટ 0. બધાની બેલેન્સીસ જરાક હું કાઢી લઉં છું. ઓકે, તો આ તો હવે કમ્પ્લીટ. અહીંયા તમે 40,000માંથી આ બે ફિગર કાઢો. અહીંયા તમારા આવે 22,200 અને અહીંયા આવે છે ફ્રેન્ડ્સ 14,800. આની કેપિટલ એમને એમ લખી નાખું છું, કંઈ ચેન્જ નથી. ઓકે, ચાલો કન્ટિન્યુ લઈએ છીએ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પછી આવે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. જરાક ચેક કરો ને, ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ નેટ કેટલો આવ્યો છે? 21,200. લખી જ નાખું છું, તમને ક્લિયર જ છે. એ અને બી નો સરપ્લસ હજી બાકી છે. એગ્રી મારી વાતથી? એ અને બી નો સરપ્લસ હજી બાકી છે. 18,000 અને 12,000 આપવાના હતા. 18,000 માંથી અપાઈ ગયા 7,800. એટલે કાઉન્ટ કરું છું, જોજો. 18,000 માંથી અપાઈ ગયા 7,800. એટલે હજી બાકી છે 10,200. એના કેટલા બાકી છે? રફ વર્ક કરું છું. એના બાકી છે હજી 10,200. બી ના આપવાના હતા 12,000, એમાંથી બી ને અપાઈ ગયા 5,200. એટલે ફ્રેન્ડ્સ એના બાકી છે 6,800. તો 10,200 બાકી છે અને 6,800 બાકી છે, એટલે ટોટલ 17,000, 17,000 બાકી છે. તો આપણે એ ને આપી દઈશું 10,200 અને બી ને આપી દઈશું 6,800. એગ્રી? સમજ્યા બધા? બહુ શાંત મગજથી. તમને ઓર્ડર પ્રમાણે જો, પેલા એ નો સરપ્લસ હતો 10,000, પછી એ ને બી નો 18 ને 12. હવે એ આપણે એક ભેગા નતા આપી શક્યા કારણ કે આપણી પાસે પૈસા ન હતા, તો એમના રેશિયોમાં, P&L રેશિયોમાં આપ્યા એ અને બી ને. પછી પણ પૈસા 18,000 માંથી આપણે આપી શક્યા હતા પહેલી વાર, 78 બચ્યા હતા 10,200. એ પછી નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં આપ્યા. એટલે ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ ઓર્ડર પ્રમાણે કરવાની છે. ચલો, ફાઇનલી સરપ્લસ થયો પૂરો. ડન ને? અહીંયા હું રાઈટ કરી નાખું. હવે શાંતિ. જે પણ પૈસા બચે, બેલેન્સ જુઓ તો કેટલા બચે છે. આ ઇન્સ્ટોલમેન્ટમાં બચે છે 4,200. રાઈટ? અને જરા કેપિટલે જોઈ લઈએ આપણે કેટલી બચે છે. હવે તો આમાંથી આ માઇનસ કરું છું 30,000. ઓકે, સોરી, કેટલા થશે અહીંયા કને? 12,000. ઓકે, અહીંયા તમારા બચશે 8,000 અને અહીંયા 4,000 હજી બચે છે. હવે સમ યુ કેન સી, અહીંયા નીચે આપણી પાસે જગ્યા નથી, તો મારે સમ માટે આ બધું રબ કરવું પડશે. સમમાં હવે લાસ્ટ સ્ટેપ જ બચ્યું છે કે જે પણ પૈસા બચ્યા, અત્યારે કેટલા બચ્યા? 4,200. ત્રણેય પાર્ટનરને P&L રેશિયોમાં આપી દો. અને અહીંયા તમને ફ્રેન્ડ્સ હું એક કી આપું છું. તમે પાર્ટનરની કેપિટલ જુઓ, P&L રેશિયોમાં આવી ગઈ હશે. ચેક કરો, બધું પતી ગયું, સરપ્લસ ને બધા. 12, 8 અને 4,000 રેશિયો કાઢો. 3:2:1. તમારા P&L રેશિયોમાં કેપિટલ બચી ગઈ છે. એટલે અહીંયા તમારો સમ શું સાબિત થાય છે? મેથેમેટિકલી, ગાણિતિક રીતે, ગણતરીમાં તમે કંઈ ભૂલ કરી નથી. આ સમય ટેલી થશે હંમેશા કે મેથેમેટિકલી કંઈ ભૂલ નથી મારી. ઓકે, તો તમારો કેપિટલ ઓટોમેટિકલી સેટ થઈ જશે P&L રેશિયોમાં. તો જોઈ લો, 3:2:1 કેપિટલ છે. આનો તમે રેશિયો કાઢો તો 4, 8 ને 12. 3:2:1. ઓકે, ચલો અહીંયા સુધી સમજે, હજી બાકી છે આગળ. હવે કરવાનું કાંઈ નથી, 4,200 બચે છે, ત્રણેયને આપી દઈશ P&L રેશિયોમાં. એ હું બતાડું. તમે અહીંયા સુધી આરામથી સમ કરી લો, બિલકુલ સ્પીડ ના કરજો. વિડીયો પોઝ કરી લો. ઓકે, સમમાં તમે જોયું, લાસ્ટ આપણે બગાડ્યું એમાં કે બેલેન્સીસ હવે એ બી ને સી ની જે કેપિટલ બેલેન્સ છે P&L રેશિયોમાં સેટ થઈ ગઈ. અને આપણો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ હજી થોડોક બાકી છે. કેટલો પૈસા આપણી પાસે પડ્યા છે? 42. તો લાસ્ટ
બેલેન્સિંગ P&L જે પણ વધે છે હવે એ બધા નફા નુકસાનના પ્રમાણમાં પાર્ટનર્સને દેતા જાઓ. હું એ લખું છું શોર્ટ એન્ડ સ્વીટ ઇન P&L રેશિયો. નફા નુકસાનના પ્રમાણમાં આપ્યા. કેટલા? 4200. ત્રણેને આપી દો. તો 4200 આપણે 3:2:1 માં વેચીએ છીએ. તો 2100, 1400, 700 આ ઇન્સ્ટોલમેન્ટ થયો પૂરો. બધાની બેલેન્સીસ લખી લઈએ. અહીંયા તો ડેશ થઈ ગયું. ચલો અહીંયા તમે કાઉન્ટિંગ જોશો તો 9900 છે, રાઈટ. અહીંયા થાય છે 6600, અહીંયા થાય છે 33. હજી કોઈ ઇન્સ્ટોલમેન્ટ હોય તો જોઈ લઈએ. હા છે, મોટો સમ મેં લીધો છે, 5 ઇન્સ્ટોલમેન્ટ. ચલો 5th ઇન્સ્ટોલમેન્ટ કેટલું આવ્યું છે નેટ હાથમાં આવ્યા બધું બાદ કર્યા પછી 9000. તો હવે પૂછવાની જરૂર જ નથી મારે. શું કરવાનું છે? બધાને આપી દો ઇન P&L રેશિયો. જે પણ પૈસા બચે છે એ બધા નફા નુકસાનના પ્રમાણમાં દેતા જવાના. પછી તો 9000 આપણે વેચીએ શું રેશિયોમાં? 3:2:1. તો 4500, 3000 અને 1500 થાય. ઇન્સ્ટોલમેન્ટ થયો પૂરો. ચાલો બેલેન્સીસ લખી લઉં. અહીંયાનું બેલેન્સ આવે છે હજી 5400, 3600, 1800. ચલો છે હજી ઇન્સ્ટોલમેન્ટ. 5મા ઇન્સ્ટોલમેન્ટ પછી 6th ઇન્સ્ટોલમેન્ટ છે. તો તમે મને કહેશો કે ના સર હવે કંઈ નથી. હવે કંઈ નથી એનો મતલબ સમથ્યો બોલો. મતલબ ઘણા સ્ટુડન્ટને મિનિંગ જ ખબર ન હોય. સંપૂર્ણ આનો મતલબ શું નીકળ્યું? આનો મતલબ પાર્ટનરશિપ ફર્મને તાળા લાગી ગયા, બધી પેમેન્ટ્સ થઈ ગઈ. પહેલાં ડિસોલ્યુશન એક્સપેન્સ પે કર્યું, પછી બાહ્ય દેવા આઉટસાઇડ ડેપ પતાવી, પછી પાર્ટનરની લોન પતાવી, પછી જે પાર્ટનર્સના મૂડી વધારે હતી, કેપિટલ સરપ્લસ હતી એ પતાવી, પછી પણ પૈસા બચ્યા તો બધા પાર્ટનરને P&L રેશિયોમાં આપી દીધા. હવે કાંઈ મારી પાસે પૈસા બચ્યા નથી. આઈ ડુ નોટ હેવ અ સિંગલ મની, રાઈટ. સો એટ ધી એન્ડ ધ આન્સર ડિનોટ્સ કે ભાઈ પાર્ટનર્સ લોકોના આટલા પૈસા હજી બાકી છે, કાને હજી એટલા કેપિટલ હજી બાકી છે એની પેમેન્ટ. પણ હવે પાર્ટનરશિપ ફર્મ કોઈ જાતની પેમેન્ટ કરી શકશે નહીં, કારણ કે એની પાસે પૈસા જ નથી. તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, આ આન્સર શો કરે છે લોસ, નુકસાન ગયું ભાગીદારોને. તો લોસ નહીં લખાય, લખાશે શું એ સાંભળી લો. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કેપિટલ ડેફિશિયન્સી. ગુજરાતીમાં મૂડી તૂટ. આટલી મૂડી તૂટી, કેપિટલ ડેફિશિયન્સી, એટલે કેપિટલ છે એ લોસમાં ગઈ. ઓકે, બોર્ડ ઉપર તમે જે આજે જોયું ઇઝ ધ લાર્જેસ્ટ સમ ઓફ ધી ચેપ્ટર. જે પણ મોટા સમ્સ હશે જેટલા પણ એ બધા આટલા જ હશે. આનાથી મોટો સમ ઇમ્પોસિબલ છે. આજે સજેસ્ટ હું કરીશ આ સમ 2 વાર કરી લેજો સમજીને, કારણ કે વસ્તુ ઇઝી છે. પછી શું માઇનસ પ્લસમાં સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરીએ છીએ, એ મારો એક્સપિરિયન્સ છે અને તમારી પણ થશે. 2 વાર સમ કરો. હોમવર્કમાં પણ હું 2 સમ આપું જ છું તમને, ધ્યાનથી કરો. આઈ નો 100% કે ઘણા સ્ટુડન્ટ્સની મિસ્ટેક થશે. મિસ્ટેકમાં કાંઈ નહીં હોય, તમે મને સેન્ડ કરશો, હું તમને કી આપીશ, તમે ચેક કરશો ને ઓ સર અહીંયા માઇનસમાં ભૂલ હતી. મિસ્ટેક જ નીકળવાની છે, કારણ કે આમાં ફંડામેન્ટલ બેઝિક તમારું ક્લિયર થઈ ગયું છે. મેઇન મિસ્ટેક છે એ આ કેલ્સીની જોઈએ છે. તો પ્લીઝ થોડું ધ્યાનથી કરજો. અહીંયા વિડીયો પોઝ કરીને આટલું સમ કમ્પ્લીટ કરો એટલે આખો સમ આપણો કમ્પ્લીટ થાય. ચાલો, તો આજે એટલું રાખીએ છીએ. એક યુનિવર્સિટીમાં 4 વખત પૂછેલો સમ મેં તમને ડિરેક્ટ કરાવ્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2 સમ્સ લેશું. આ વીકમાં લેક્ચર થોડાક સ્લો જશું, કારણ કે આ વીકમાં આપણી એક્ઝામ્સ છે ઘણી બધી, તો આપણે એના ઉપર પણ ફોકસ કરવાનું છે. બટ કન્ટિન્યુ રહેશે આ ચેપ્ટર. અને નેક્સ્ટ 4-5 વિડીયો આપણે લેશું હજી, જેમાં આખો ચેપ્ટર કમ્પ્લીટ થશે. એટલે આ સિલેબસ આપણો 25% ઓલમોસ્ટ કમ્પ્લીટ થશે. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.